नमस्ते बच्चों, मैं तृप्ति पटेल ZCL हिंदी हाई स्कूल की तरफ से आप सभी का स्वागत करती हूँ। આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 17 જેનું નામ છે ટિફિન એના વિશે જોઈશું. એનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા. આ એક નાની કથા છે, નાની વાર્તા છે, માટે એનું સાહિત્ય પ્રકાર લઘુકથા છે. પ્રેમજી પટેલ એમના લેખક છે, જેમનો જન્મ થયો છે તારીખ 12/2/1955. પ્રેમજીભાઈ સોમાભાઈ પટેલ, જેમનું આખું નામ છે પ્રેમજીભાઈ સોમાભાઈ પટેલ, તે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ખેરોલના વતની છે. તેઓ કોલેજમાં અધ્યાપક તરીકે કાર્યરત હતા. 53મી બારી, અમૃત વર્ષ, સ્પર્શમણી, અવેર, કીડીકથા તેમના લઘુકથા ગ્રંથો છે. 14 લોક, લોકજણસણ, અમીલોક તેમનું સંપાદિત લોક સાહિત્ય છે. મકોડાની મુસાફરી, નવતર બાળ વાર્તાઓ તેમનું બાળ સાહિત્ય છે. ગુજરાતી જીવન કથાઓ, વિવેચના તરફ, ગુજરાતી આત્મકથાઓ તેમના વિવેચન ગ્રંથો છે. આ લઘુકથામાં એક માર્મિક ઘટના વર્ણવવામાં આવી છે, એક નાની વાર્તા કરી છે. એમાં નાના અને સાદા વાક્યોની અમથીમાનો પ્રશુભેમ અને તેમની પરોપકારીની વૃત્તિનું ઉત્તમ આલેખન થયું છે. અમથીમા એ આ વાર્તાનું પાત્ર છે. એમના વિશે, એમના જે પશુ પ્રેમ છે એના વિશે અહીં વાર્તા કરવામાં આવી છે. જમણવાર પ્રસંગે પ્રૌઢો માટે ટિફિન આવવાનું છે, છતાંય અમથીમાં રોટલા ગળવા દેખાય છે. તેથી લેખકે અકળાય છે, પરંતુ અમથીમાં જુદી રીતે વિચારે છે. ગાય અને કૂતરી શું ખાશે? લઘુકથાનો વળાંક ત્યાં છે કે છતે કુટુંબે એકલવાયુ જીવન જીવતા અમથીમાં માટેનો આ પશુઓ જ તેમના પોતિકા હતા, કુટુંબી હતા. એક જ પ્રસંગમાં મનુષ્યના સંબંધોની સચોટ રીતે પ્રગટ થાય છે. તે આ લઘુકથાની વિશેષતા છે. લઘુકથામાં પાઠ બહુ જ નાનો આપેલો છે. આ પાઠમાં જોઈએ તો પાઠની શરૂઆત થાય છે, ટિફિન લઈને માંડવીમાં પ્રવેશતા સાદ કર્યું. અહીં જે લેખક છે એ ટિફિન લઈને માંડવીમાં આવી રહ્યા છે. સાદ કરતાં બોલે છે, અમથીમાં, એ અમથીમાં. સામેથી જવાબ આવે છે, આઈ ભાઈ. એમનો ધીમો અવાજ ડાબી તરફથી આવતા જણાયો. ત્યાં ગયો તો રોટલા ગળવાનું ચાલે, ટપ ટપ ટપ. એટલે કે જે લેખક હતા તે અંદરની તરફ જાય છે અને ત્યાં રોટલા ગળવાનો અવાજ આવે છે. તો આ ડોસી તો ખરા છે, કહીને ગયો તો ખરો કે હું તમને જાતે જ આવીને ટિફિન, એટલે લેખક અહીં એવું કહેવા માગે છે કે હું તમને કહીને ગયો તો હતો કે આજે તમારું ટિફિન હું અહીંયા જાતે જ આપવા આવવાનો છું, તો આ રોટલા કેમ ગળવા બેસી ગયા છો તમે? તો જમણવારની ગમે તેટલી ધમાલ હશે, પણ ડોસી તો રોટલા ટીપવા જ દેખાયા. એક દિવસ પૂરતા તો આ ધુમાડાથી બચે, પણ અમથીમાં જેનું નામ, લેખકનું અહીંયા મનમાં એવું હતું કે એક દિવસ છે ધુમાડાથી બચી જાય, પણ અમથીબા ક્યારેય એવું વિચારતા નહીં. મેં કહ્યું બી ખરું કે માજી કહ્યું તું તો ખરું કે ટિફિન, એટલે કે લેખક અહીં એવું કહેવા માગે છે કે માજી મેં તમને કહ્યું તો હતું કે હું ટિફિન લઈને આવવાનો છું, તો પછી આ તમે કેમ રોટલા બનાવી રહ્યા છો? તો હં, તે સારું કર્યું. તો આ રોટલાનું વૈતરું શું કામ? લેખક અહીં પાછું ફરી માજીને પૂછે છે કે હું ટિફિન લઈને આવ્યો તો એ તમને ગમ્યું, તો પણ આ રોટલા શેના માટે બનાવો છો? તો તેમને મારી તરફ જોયું અને હળવાશથી કહ્યું કે હું ધરાઈ જાઉં, પણ આ સામે બેઠેલી કાળવી અને ગોરવી હમણાં આવશે અને બંનેનો શું જવાબ આપવાનો મારે? એટલે કે હું તો ટિફિન કહીને ધરાઈ જઈશ, પણ આ કાળવી અને ગોરવી અહીંયા બે નામ છે કે કાળવી એટલે કાળી કૂતરીની વાત થઈ હતી અને ગોરવી એટલે ગોરી ગાય, કે એ બંને હમણાં આવશે તો મારે એમને શું ખવડાવવાનું? તો માજીનો ઈશારો ક્ષણિક વીત્યા બાદ સમજાયો કે કાળી કૂતરી અને ગોરી ગાયની વાત કરે છે, તો અટકીને આગળ કહે છે કે બે જીવ નેહાકા નાખે તો મારું ખાધેલું શું? એટલે માજીનું મન એવું કહેતું હતું કે હું તો ભલે ખાઈ લઉં, પણ એ બે જીવ તો ભૂખ્યા રહે ને, તો એ ભૂખ્યા રહે એ મારાથી કેમનું ચાલે? તો ડોસી જાણે પોતાના જ કુટુંબીજનોની વાત કરતા હોય એમ બોલ્યા.
ડોસે જાણે પોતાના જ કુટુંબીજનોને ભૂખ્યા રાખ્યા વિના એમના માટે ખાવાનું બનાવતા હોય, એવી જ રીતે એ એક ગાય અને કૂતરી માટે, એટલે કે પશુ પ્રેમ માટે એમના માટે ખાવાનું બનાવવા બેઠા, જ્યારે એમનું ટિફિન તો બહારથી જ આવવાનું હતું. તો આ લેખકે અહીં આ વાતની પશુ પ્રેમની અહીં વાત કરી છે. ધન્યવાદ.